જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે નવેમ્બર મહિનાના કરંટ અફેરમાં પાર્ટ 1 જોઈશું, જે પરીક્ષાલક્ષી અને ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. ગુજરાતના કયા જિલ્લામાં પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વ્યાપાર મેળો યોજાયો? નવસારીમાં યોજાયો હતો. પ્રથમ વખત છે ગુજરાતની અંદર. અને કયો મેળો છે? તો આદિવાસી વ્યાપાર મેળો છે. તમે એ ફોટોમાં પણ જોઈ શકો. 8, 9 અને 10 નવેમ્બર 2024ના રોજ આ મેળો યોજાયો હતો. રાજનાથસિંહે આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગનું ઉદ્ઘાટન કર્યું. ક્યાં કર્યું? તો નવી દિલ્હીમાં કર્યું હતું. તમે એ ફોટોમાં પણ જોઈ શકો. રાજનાથસિંહ છે. તાજેતરમાં કેટલામો આયુર્વેદ દિવસ દેશ અને વિશ્વભરના 150થી વધુ દેશોમાં મનાવવામાં આવ્યો છે? તો એ 9મો આયુર્વેદ દિવસ છે, જે આપણા ભારતમાં પણ મનાવવામાં આવે છે. 29 ઓક્ટોબરના રોજ આયુર્વેદ દિવસ હોય છે. ડૉક્ટર નીના મલ્હોત્રાને ભારતના આગામી રાજદૂત તરીકે ક્યાં નિયુક્ત કરાયા છે? તો તેઓને સ્વીડનમાં હાલમાં જ નિયુક્તિ મળી છે. તાજેતરમાં ભારત અને બીજો કયો દેશ વર્ષ 2026ને સંસ્કૃતિ, પર્યટન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્ષ તરીકે નિહાળવા સંમત થયા છે? તો એ છે સ્પેન. ભારત અને સ્પેન 2026નું વર્ષ કઈ રીતે ઉજવશે? તો સંસ્કૃતિ, પર્યટન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્ષ તરીકે ઉજવશે. ચિરાગ ચિકારાએ અંડર 23 વર્લ્ડમાં કયો મેડલ જીત્યો છે? તો તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. તમે અહીં ચિરાગનો ફોટો પણ જોઈ શકો છો. કયા શહેરે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા એટલે કે UI કોન્ફરન્સ અને એક્ઝિબિશન 2024માં બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો એવોર્ડ જીત્યો છે? તો સુરત શહેરે જીત્યો છે. કયો એવોર્ડ જીત્યો છે? તો બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. તાજેતરમાં કયા સુપ્રસિદ્ધ ગુસ્સાડી લોક નૃત્યકારનું 84 વર્ષની વયે અવસાન થયું છે? કનકારાજુ. આ છે કનકારાજુ. કયા લોકનૃત્યકાર છે તે? તો ગુસ્સાડી લોકનૃત્યકાર છે, યાદ રાખજો. તાજેતરમાં શ્રી શ્રી રવિશંકરને કયા દેશે તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર એનાયત કર્યો છે? તો એ દેશ છે ફિજી. તમે એ ફોટોમાં જોઈ શકો છો. શ્રી શ્રી રવિશંકર પણ ઊભેલા છે. તાજેતરમાં ગુજરાતમાં સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે? તો અમદાવાદ ખાતે શ્રી અમિત શાહ દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમે ફોટોમાં જોઈ શકો છો. તાજેતરમાં ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડીઓએ જાપાન પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2024માં કેટલા મેડલ જીત્યા છે? 24 મેડલ જીતેલા છે ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડીઓએ. આનું આયોજન ક્યાં થયું હતું? તો જાપાન દેશમાં થયું હતું. MEA દ્વારા કયા દેશમાં પહેલો પ્રવાસી પરિચય ઉત્સવ યોજાયો? સાઉદી અરેબિયામાં આ પહેલો પ્રવાસી પરિચય ઉત્સવ યોજાયો હતો. ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ એટલે કે IGBC તરફથી પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પહેલું પ્રાણી સંગ્રહાલય કયું બન્યું છે? તો એ છે દુર્ગેશ અરણ્ય ઝૂઓલોજિકલ પાર્ક, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ગરુડ શક્તિ કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? ગરુડ શક્તિ અભ્યાસ છે તે 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2024 સુધી યોજાયો હતો. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આ યોજાય છે ગરુડ શક્તિ. યાદ રાખજો, ભારત અને ઇન્ડોનેશિયા. તાજેતરમાં ભારતે કયા દેશને ધાર્મિક સ્થળોને રોશન કરવા માટે રૂફટોપ સિસ્ટમ દાનમાં આપી છે?
તો રૂફટોપ સિસ્ટમ છે તે શ્રીલંકાને દાનમાં આપેલી છે. શેના માટે? તો ધાર્મિક સ્થળોને રોશન કરવા માટે. એટલે શ્રીલંકાના જે ધાર્મિક સ્થળો છે ત્યાં રૂફટોપ સિસ્ટમ છે તે લગાવવામાં આવશે. કોની તાજેતરમાં ભારતના સંરક્ષણ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો ભારતના નવા સંરક્ષણ સચિવ કોણ બન્યા છે? રાજેશ કુમાર સિંહ. આ છે રાજેશ કુમાર સિંહ. ગુજરાત પોલીસનો પ્રથમ દારૂ શોધનાર કૂતરાનું નામ શું છે? આદ્રેવ અથવા તો અદ્રેવ. તાજેતરમાં ભારત યુએસ સંયુક્ત વિશેષ દળો કવાયત વ્રજ પ્રહારની કેટલામી આવૃત્તિનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું છે? તે 15મી આવૃત્તિ છે. તમે અહીં જોઈ શકો એક્સરસાઇઝ વ્રજ પ્રહાર 2024. ભારત અને યુએસ વચ્ચે આ થાય છે. યુએસ એટલે કે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. નામ યાદ રાખજો ખાસ, વ્રજ પ્રહાર અને આવૃત્તિ છે 15મી. કયા મંત્રાલય અંતર્ગત નવી દિલ્હીમાં 5 થી 6 નવેમ્બર 2024ના રોજ પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ એટલે કે ABSનું આયોજન કરવામાં આવ્યું હતું? સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ કરવામાં આવ્યું હતું, જેને અંગ્રેજીમાં મિનિસ્ટ્રી ઓફ કલ્ચર કહે છે. એશિયન બુદ્ધિસ્ટ સમિટ 2024 5 થી 6 નવેમ્બર વચ્ચે આનું આયોજન થયું હતું નવી દિલ્હીમાં. એ પણ યાદ રાખજો. વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડિસ્પોઝેબલમાં ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું છે? તો એ છે આપણું સુરત શહેર. શેમાં પ્રથમ ક્રમે આવ્યું છે? તો વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્પોઝેબલમાં. CBSE દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તેમના નામ પહેલાં શું અપડેટ કરવા માટે નિર્દેશ આપ્યા છે? તો કોઈ પણ સ્કૂલ હોય જે સરકારી હોય અથવા ગ્રાન્ટેડ શાળા હોય તો તેના નામ પહેલાં PM શ્રી અપડેટ કરાવવા માટે નિર્દેશ કરાવવામાં આવ્યા છે. કોના દ્વારા? તો CBSE બોર્ડ દ્વારા. વિશ્વનો સૌથી યુવા રેટેડ ફિડે ચેસ ખેલાડી કોણ બન્યો છે? તો એ છે અનીશ સરકાર. તમે ફોટોમાં જોઈ શકો, ફક્ત 3 વર્ષનો આ છે અનીશ સરકાર, જે ફિડે ચેસમાં વર્લ્ડ રેન્કિંગમાં 1555માં નંબરે આવે છે. તાજેતરમાં કોણે કર્તવ્ય પથ ખાતે અમૃત પરંપરા શ્રેણી કાવેરી મીટ્સ ગંગા હેઠળના પ્રથમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું? જવાબ આવશે ડૉક્ટર S જયશંકર. અહીં ફોટોમાં જોઈ શકો તમે કાવેરી મીટ્સ ગંગા. S જયશંકર યાદ રાખજો. ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ચોથા નાણાપંચના અધ્યક્ષ બન્યા છે યમલ વ્યાસ. આ છે તેમનો ફોટો. હવે અહીં આપણે ગુજરાતના પદાધિકારીઓ બનાવેલા છે, તેમાં તે વિડીયોની અંદર આ બધી જ ડિટેલ છે તે આપેલી છે, કોણ શેના અધ્યક્ષ બનેલા છે તે વગેરે. અમેરિકાના ફ્લોરિડામાં યોજાયેલ અંડર-19 વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા ચંદ્રકો જીત્યા છે? ભારતે 17 મેડલ જીત્યા છે 2024 અંડર-19 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં, જે 26 ઓક્ટોબરથી 2 નવેમ્બરના રોજ યોજાઈ હતી. ક્યાં યોજાઈ હતી? તો અમેરિકાના ફ્લોરિડામાં. તાજેતરમાં જાણીતા કયા અર્થશાસ્ત્રીનું નિધન થયું છે? તેમનું નામ છે બિબેક દેબરોય. બિબેક દેબરોયનું હાલમાં અવસાન થયું છે અને તે શું હતા? અર્થશાસ્ત્રી હતા. કેન્દ્ર સરકારે કેટલા વર્ષથી મોટી વયના સરકારી નોકરિયાત પેન્શનર્સને વધારાનું સ્પેશિયલ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે? જવાબ આવશે 80 વર્ષ. સરકારી નોકરિયાત હોય, તે રિટાયર થઈ ગયા હોય અને ઉંમર તેમની 80 વર્ષ પ્લસ હોય તો તેઓને વધારાનું સ્પેશિયલ ભથ્થું પણ આપવામાં આવશે. WBFનું સુપર ફેધરવેટ વર્લ્ડ ટાઇટલ જીતનાર
પ્રથમ ભારતીય પ્રોફેશનલ બોક્સર કોણ છે? સાચો જવાબ આવશે મનદીપ જાંગરા. તમે ફોટોમાં પણ જોઈ શકો, આ છે મનદીપ જાંગરા, ઇન્ડિયાઝ ફર્સ્ટ બોક્સિંગ વર્લ્ડ ટાઇટલ મેળવનાર. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું? જવાબ આવશે અમરેલી જિલ્લામાં 122 કરોડના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઇસરોએ ક્યાંથી ભારતનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લોન્ચ કર્યું? લેહમાંથી કર્યું છે. ઇસરો લોન્ચિસ ઇન્ડિયાઝ ફર્સ્ટ એનાલોગ સ્પેસ મિશન. ઇસરોનો લોગો પણ અહીં આપેલો છે. કયા ભારતીય WTT ફીડર મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ્સ એમ 2 ટાઇટલ જીત્યા હતા? જવાબ આવશે હરમિત દેસાઈ. કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ટેબલ ટેનિસ યાદ રાખજો. અને મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ એમ 2 ટાઇટલ છે તેઓ જીતી ચૂક્યા છે. વર્લ્ડ WTT એટલે વર્લ્ડ ટેબલ ટેનિસ થશે. તાજેતરમાં કયા દેશમાં વિશ્વના સૌથી લાંબા મગરનું મૃત્યુ થયું છે? તો ઓસ્ટ્રેલિયાની અંદર આ મગર હતો જેનું હાલમાં મૃત્યુ થયું છે અને તેની લંબાઈ 18 ફૂટ હતી, જે વિશ્વનો સૌથી લાંબો મગર માનવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. હાલમાં કેટલામો આયુર્વેદ દિવસ મનાવવામાં આવ્યો છે? 2. ડૉક્ટર નીના મલ્હોત્રાને રાજદૂત તરીકે ક્યાં નિયુક્ત કરાયા છે? 3. ગરુડ શક્તિ કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? 3ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM લખી સર્ચ કરી શકો છો, અથવા તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી તમને આની PDF મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.